બોલો ઋષિકભાઈ. સીતારામ. સીતારામ. ઘેરે આવી ગયા કે હું? હા બસ જો આગળ જ ઘરે આવ્યો. ઠીક. એક વાત કરવી હતી પણ હવે તમે ઘેરે આવી ગયા છો તો પછી વાત લ્યો ને. હા તો બોલો ને, કઈ ખાસ કામ હતું? હા એટલે જ ફોન કર્યો હતો. હા તો લ્યો ખમો, હું ધાબે વયો જાઉં. હા બોલો રસિકભાઈ. આજ સવારે જ મનીષા તમને યાદ કરતી હતી કે મારા હારાનો સ્વભાવ બહુ સારો. તાજ તમારો ફોન. એ વાત તો બરાબર ભાઈ. હા પણ વાત મેં એટલે ફોન કર્યો હતો કે હમણાં જ આપણા કલ્પેશ અને મનીષાની હગાઈ કરી, પણ હવે ઘેરેથી બધાનો વિચાર નબળો છે અને કલ્પેશ ના પાડે છે. પણ રસિકભાઈ, હજી 4 મહિનાની જ હગાઈ કરી એને, અને તમને ખબર છે ને કે સાંડલા સુંદડીમાં અમે લગ્ન જેટલો ખર્ચો કરી નાખ્યો છે. હા હા ભાઈ, એ બધી વાત હતી, પણ હવે ઘરના બધા ના ઉપર ગયા છે, એને કોણ મનાવે? અને પરાયણે તો લગ્ન કરાવવામાં ભાઈ તમને ખબર ને. હવે આમાં પરાયણની વાત ક્યાં આવી? આ બધું જોઈ જાણીને પછી જ આપણે કર્યું હતું, અને હવે અત્યારે તમે આવી વાત કરો છો. હા પણ કર્યું તો એવી નહોતી ખબર. હું નહોતી ખબર? જયસુખભાઈ, હવે આ બાંધી મુઠ્ઠી 1 લાખની કહેવાય, એમ જ રાખો ને ભાઈ. પણ ના, હવે વાત તો કરો ને તો અમને ખબર પડે ને. પણ હવે અમારે રાખવું જ નથી તો ખબર પાડીને હું હાથે કરીને બેયને અળવું થવું ને. ભાઈ હવે અમે આમે હળવા થઈ જાઉં, પણ વાત તો કરો કે તમને હવે વાંધો શું પડ્યો? એવું છે ને, ગામમાં મનીષાની વાતો થાય છે કે ઓફિસમાં નોકરી કરતી, ત્યાં કોઈ છોકરા અરે ફરે છે એમ. રસિકભાઈ, મનીષા નોકરી કરતી, એ ઓફિસ અમારા ઘરથી થોડી આગી છે, એટલે ત્યાંથી ચોકડીથી કોઈ વાહન ન મળે, એટલે ક્યારેક ઓફિસથી આવવા મોડું થઈ જાય ત્યારે કોકની વાહે બેસી જાય ચોકડી સુધી, અને ચોકડીથી ઘરે આવતી હોય તો આ સુધીમાં ગાડી બેઠી હોય તો કોકને જોઈ ગયું હોય અને તમને વાત કરી હોય, પણ એવું કાંઈ નથી. ભાઈ એ તમારી બધી વાત સાચી, પણ અમારા ઘરની તમને ખબર છે ને, છોકરી હોય છોકરો બધાને મર્યાદામાં રહેવું પડે, અને અમારા કલ્પેશને તો તમાકુનું વ્યસન નથી, અને એને આવું ઠેકાણું. કોનો ફોન છે? જો ભાઈ, ગામના મોઢે ગરણા ન બંધાય. ગામને તો ફાવે એવી વાતો કરે, પણ એવું કાંઈ નથી. એ વાત અમે રમેશભાઈને કરી હતી. ઈ તમે જેને કરી હોય એને ભાઈ, પણ હવે અમારે રાખવાનું નથી થતું. વાતની એક વાત. વાંધો નહીં, જેવું ઠીક લાગે એમ, પણ હવે એકવાર વિચાર કરી લ્યો તો સારું. કોનો ફોન છે? હવે વિચાર તો ભાઈ અમે કર્યો જ હોય ને. રસિકભાઈ આપણા વેવાયનો. મનીષાની વાત મળી છે. લાવો તો ફોન. હા હા બોલો રસિકભાઈ. કાંઈ નહીં, મારે જે વાત કરવાની હતી મારે ભાઈ હારે કરી લીધી. હવે કઈ નથી કહેવાનું બીજું. એટલે તમારે હવે નથી રાખવું એમ ને? હા, નથી રાખવું ભાઈ. તમારા છોકરાની હગાઈ પછી તમને ખબર પડે કે છોકરીની લાઈન અવળી છે તો શું કરો તમે સંબંધ રાખો? જુઓ ભાઈ, મોઢા એટલી વાતો હોય, અને અમારી મનીષાએ એવી કઈ ભૂલ નથી કરી નાખી. હવે ભૂલ કરી હોય ન કરી હોય એ ઉપર વાળો જાણે, પણ આ ગામને કોણ સમજાવે? શરૂઆતમાં જ આવી વાતો કરે તો લગ્ન પછી તો શું વાતો થાય ખબર છે? ભાઈ, અમે ભગવાન તો નથી કે તમને સાચું દેખાડી દઈ, પણ તોય એકવાર વિચાર કરી લ્યો તો સારું. વિચાર કરીને જ મેં આ વાત કરી છે ને, વિચાર કરીને જ આ નક્કી કર્યું છે. લગ્ન થઈ ગયા હોય તો કઈક વિચારવું પડે. અને હવે તમારે મનીષા જેવું કઈ ઠેકાણું હશે ને ક્યાંક વાત કરીશું. હવે તમને ગામની વાતો પર ભરોસો છે, પણ અમારી વાતો પર ભરોસો નથી એમ ને? બેન, ગામને જોયું હોય ને તો જ વાતું કરતું હોય. એમ તો અમને તમારા કલ્પેશની હોત વાતું મળી હતી, અમે તોય ભરોસો નથી કર્યો. હું વાતું મળી? ઈ કે કલ્પેશ ઈંડા ખાય, માંસ ખાય, બધું ખાય, પણ અમને એમ કે રસિકભાઈ નો, મંજુબેન નો છોકરો છે તો આવું થોડું ખાય. અરે ઈ કાંઈ એવું નથી ખાતો.
અને ઈ કોકદીક એના દોસ્તારો ભેગા થઈ ગયા હોય તો ખાઈ લીધું હોય. અમને બીજી હોત વાત મળી હતી, તમારા લાડ સાહેબ છે ને એ તો કઈક પીવે છે. એને એવું કોઈ દી નથી કર્યું હો, એ હાથે ન લગાડે કોઈ દી અમારો કલ્પેશ. પણ હમણાં એના એક બે દોસ્તારના બર્થડે હતા તો તેથી કદાચ થોડુંક લીધું હોય. હા તો હવે તમે એમ જ કહેશો ને. અમે એવો સાંભળ્યું છે કે એની ફોરવ્હીલમાં કોક બેઠું હતું એની હારે, અને એવી વાતે અમે તો સાંભળી હતી. પછી એવું થયું કે જ્યાં સુધી આપણે હગી આંખે જોઈ ન લઈને ત્યાં સુધી આપણે ગામની વાતો પર થોડો ભરોસો કરાય. અને કાંઈ નહીં, હવે તો જેમ ઠીક લાગે એમ, હરી ઈચ્છા બળવાન, બીજું તો હું. પણ બેન તમે વાત તો સાંભળો. જો આ દુનિયાનો નિયમ છે કે કોઈનું કઈ સારું ન જોઈ શકે. આજ તમારી વાતો કરી, કાલે અમારી કરશે. આ દુનિયાએ તો રાજા રામને નહોતા છોડ્યા, પછી આપણી શું તાકાત. હવે જો તમે બે જે કાંઈ સાંભળ્યું હોય, જે કાંઈ જોયું જાણ્યું હોય એ બધું ભૂલી જાઓ. અને હવે ઈ કયો કે દિવાળી પછી લગ્નનું ફાઇનલ કરવું છે કે દિવાળી પહેલા? ઝટ કયો એટલે હું તારીખ લેવા આવી જાઉં. જો રસિકભાઈ, મેં તમારા કલ્પેશ વિશે આવું કાંઈ સાચા ખોટું નહોતું સાંભળ્યું. આ તો મારે ખાલી તમને ભાન કરાવવું હતું કે આપણા છોકરાઓની ગામ મન ફાવી વાતું કરે તો એ આપણા પર શું વીતે. અને આ તો અંધારામાં તીર માર્યું ને તો લાગી ગયું. અને હવે તમારા કલ્પેશ જેવું કંઈક ઠેકાણું હોય છે ને તો વાત કરશું. એ સીતારામ, હાલો તઈ. હલો હલો હલો.